મિત્રો આપ જોઈ રહ્યા છો ચેનલ અંતરની વાણીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવા છીએ મકર સંક્રાંતિ ક્યારે છે। 2026ની મકર સંક્રાંતિ 14મી તારીખે કે 15મી તારીખે સૂર્યદેવનું ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં શનિદેવની રાશિ સૂર્યદેવના પુત્રની રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરવા જઈ રહ્યા છે। ત્યારે શુભ કાર્યનો આરંભ પણ થશે અને ધનારક કમોરતા પૂર્ણ થાય છે તે વિશે પણ જાણીશું અને મકર સંક્રાંતિના પુણ્યકાળ વિશે પણ જાણીશું। મિત્રો મકર સંક્રાંતિની સર્વ ભક્તોને શુભકામનાઓ મંગલ કામનાઓ। પતંગ ઉત્સવ જરૂર મનાવીએ, પરંતુ આપણે આપણું ધ્યાન રાખીએ અને બીજાનું પણ ધ્યાન રાખીએ, કર્મોનું ધ્યાન રાખીએ, એ આપણે આનંદ ઉત્સવ મનાવીએ। મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ દર વર્ષે ઉજવાય છે। સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ઉત્તરાયણનો ઉત્સવ મનાવાય છે, જેને ખીચડીનો ઉત્સવ પણ કહેવાય છે। અલગ અલગ ક્ષેત્રોમાં મકર સંક્રાંતિનું નામ અલગ અલગ છે, પરંતુ આ ઉત્સવ એક એવો છે જે આખા ભારતમાં ઉજવાય છે, જેને પતંગ ઉત્સવ પણ કહેવાય છે। આકાશમાં પતંગો ચગાવીને આ ઉત્સવની ઉજવણી થાય છે। સંક્રાંતિ અર્થાત સૂર્યદેવ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે। જેમ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો 12 રાશિ છે। મેષથી લઈને મીન રાશિમાં સૂર્યદેવ એક માસ સુધી રહે છે, અને જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાં આવે છે ત્યારે ધનારક કમૂરતા બેસે છે। મીન રાશિમાં આવે ત્યારે મીનારકા કમૂરતા હોય છે, પરંતુ ધનુ રાશિમાંથી મકર સંક્રાંતિ અને કુંભ રાશિ જે સૂર્યદેવના પુત્ર શનિદેવ મહારાજની રાશિ છે, જે ન્યાય અને દંડના દેવતા મનાય છે, તે મકર રાશિમાં સૂર્યનારાયણના દેવ પ્રવેશ કરે છે। પિતા પુત્રનું મિલન થાય છે। જો કે એવું પણ કહેવાય છે કે પિતા અને પુત્રને બનતું નથી, પરંતુ આજે શનિદેવ તેમના પિતાનું સ્વાગત કરે છે, એટલે ઉત્સવ મનાવાય છે। સર્વ દેવી દેવતા પણ પ્રસન્ન રહે છે અને ઈચ્છે છે કે શનિદેવ અને સૂર્યદેવને સારું બને, જેથી શુભ કાર્યની પ્રતિભા થાય, મંગલ કાર્ય થાય। એટલા માટે આજથી મંગળ કાર્યનો પ્રારંભ થાય છે। ધનુ રાશિમાંથી નીકળીને સૂર્યદેવ જે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્ણકાળ પણ હોય છે, જે પુણ્યકાળમાં દાન પુણ્યનું ઘણું મહત્વ છે। 2026માં 14મી જાન્યુઆરીએ બુધવારના દિવસે સૂર્યનારાયણ દેવ બપોરના 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। 14મી જાન્યુઆરી 2026 જ્યારે મકર સંક્રાંતિ એટલે કે મકરમાં સૂર્ય આવે છે ત્યારે તે સમયે પૂર્ણકાળ કહેવાય છે। ત્યારે જે કોઈ કાર્ય કરીએ, શુભ કાર્ય કરીએ, મંગલ કાર્ય કરીએ, તે અક્ષયફળ પ્રદાન કરનારું હોય છે, તે પુણ્યકાળ છે। બપોરના 3:33 લઈને સાંજે 4:58 સુધી આ ઉપરાંત મહાપુણ્યકાળ પણ હોય છે। બપોરના 1:45 લઈને સાંજે 5:45 સુધી આ મહાપુણ્યકાળ દરમિયાન સ્નાન દાન જપનો મહિમા છે। પુણ્યકાળ 2 કલાકને 32 આસપાસનો રહેશે। મકર સંક્રાંતિ જે કોઈ આપણે સ્નાન કરીને દાન કરીએ તેનું ફળ અનેક ગણું છે। આખા વર્ષ દરમિયાન જો આપણે પવિત્ર તીર્થમાં જઈને સ્નાન ન કરી શકીએ તો મકર સંક્રાંતિના દિવસે કરેલા સ્નાન આખા વર્ષનું પુણ્ય આપી જાય છે। અને જો પાણી આપણે તીર્થ ન જઈ શકીએ, જો કે અત્યારે ઘરે જ સ્નાન કરવું ઉત્તમ છે। તીર્થો કરતાં પણ એટલા માટે ઘરે આપણે પવિત્ર જળનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું જોઈએ। સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પણ સ્નાન કરી શકાય છે। તે બ્રહ્મ મુહૂર્તનો સમય છે વહેલી સવારે 5:30 થી લઈને 6:30 વાગ્યા સુધી। આ સમય દરમિયાન પણ સ્નાન કરીને જપ કરી અને સૂર્યનારાયણ દેવને અર્ઘ અપાય છે। સૂર્ય ઉપાસના થાય છે। ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે, અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે। જો કે આ મકર સંક્રાંતિનો ઉત્સવ આખા દેશમાં ઉજવાય છે। એમાં ખાસ કરીને આપણે જ્યારે પતંગ ઉત્સવ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવું, પક્ષીઓનું કોઈને આપણાથી હાનિ ન થાય, કારણ કે આનંદ કરતાં કરતાં આપણને દુઃખના ભાગી બનીએ છીએ, પાપના ભાગી બનીએ છીએ। એટલે જે કોઈ કરીએ છીએ તે વિચારીને ઉત્સવ મનાવવો જોઈએ। આપણી ખુશી અને આનંદના બીજાનો શોક ન હોવો જોઈએ। મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવ દક્ષિણાયનમાંથી ઉત્તરાયણ તરફ આવે છે, જેને ઉત્તરાયણ સૂર્ય કહેવાય છે, જે શુભ કાર્ય માટે ઘણા પવિત્ર દિવસો મનાય છે। ભગવાન કૃષ્ણને ગીતામાં કહ્યું છે જે અર્જુનને કે 6 મહિના ઉત્તરાયણ વર્ષ દરમિયાન અને 6 મહિના દક્ષિણાય હોય છે। ઉત્તરાયણના સૂર્યને તે
અજવાળાના દિવસો કહેવાય છે અને દક્ષિણાય સૂર્ય તે અંધારિયાના દિવસો કહેવાય છે. એટલે જ કે 6 મહિના દેવતાઓના દિવસ અને 6 મહિના રાત્રિઓના હોય છે. આ પ્રમાણે સૂર્યદેવ અત્યારે ઉત્તરાયણમાં થવા જઈ રહ્યા છે, ત્યારે શુભ કાર્ય કરવામાં અત્યંત લાભકારી મનાય છે. સર્વ ગ્રહો શુભ પરિણામ આપે છે. આ 6 મહિના સુધી દેવતાઓનો દિવસ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજન કરવાથી કુંડળીમાં રહેલા સૂર્ય મજબૂત થાય છે. સરકારી નોકરી, યશ, કીર્તિ, પિતાનો સહયોગ, રાજનીતિમાં ઉન્નતિ આદિ પ્રતિ થાય છે. સૂર્યદેવ તે આત્માના કારક છે, પિતાના કારક છે. આત્મા શુદ્ધ થશે તો આપણું જીવન પણ પવિત્ર રહેશે. એટલા માટે આત્માનું કલ્યાણ કરવા માટે, મતલબ આપણે આપણું કલ્યાણ કરવા માટે ઈચ્છતા હોઈએ છીએ. ત્યારે આપણે ધર્મય સૂર્ય ઉપાસનાની સાથે આપણા કર્મોની શુદ્ધિની સાથે આ જીવન જીવીએ છીએ. અંતે મોક્ષપદ પ્રાપ્ત થાય છે. મહાભારત યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહે આ મકર સંક્રાંતિના દિવસે રાહ જોતા હતા. બાણોની સૈયાની જે પીડા હતી તે તેઓ સહન કરી, કારણ કે મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળમાં જો તેઓ પ્રાણ ત્યાગ કરે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય. તેઓ મુક્તિ માટે બાણોની સૈયાની પીડાને સહન કરી ગયા અને આજના દિવસે ભીષ્મ પિતામહે દેહનો ત્યાગ કર્યો હતો. આત્મા ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગઈ હતી. આજનો દિવસ આ મકર સંક્રાંતિ દરમિયાન ગોળ, તલ, મમરાના લાડુ એ બધું ખવાય છે અને દાન પણ કરાય છે. મકર સંક્રાંતિના દિવસે ગોળ, તલ, મમરાના લાડુ છે, ચીક્કી છે, તેનું સેવન પણ કરાય છે. ખાવું આરોગ્ય છે. આજે ગોળ અને તલ ખાવાય તે આપણા શરીરમાં નવો જુસ્સો પેદા કરે છે. આરોગ્ય, સૌભાગ્યથી સાથે સૂર્યનારાયણ દેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. કાળા તલ અને સફેદ તલની ચીક્કી ખવાય છે અને સાથે આજે ગોળ, તલનું દાન પણ દેવાય છે. મમરાના લાડુને અનાજ અને ગરમ વસ્ત્ર છે આદિ દાન દેવું પણ શુભ મનાય છે. પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, પાપ નષ્ટ થાય છે. આખા વર્ષની સંક્રાંતિનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જો કે એવું કહેવાય છે કે પૂર્ણિમા, અમાવસ્યા, સંક્રાંતિ અને દિવાળી તથા જન્માષ્ટમી, રામનવમી આદિ જે ઉત્સવે ત્યારે કરેલા દાન પુણ્ય અનેક ગુણફળ પ્રાપ્ત જાય છે. એટલા માટે આ મકર સંક્રાંતિનો ઉત્સવ એવો છે જે કે આજે સત્યનારાયણ ભગવાનની કથા પણ ભક્તો કરે છે, વ્રત ઉપાસના પણ કરે છે અને દાન પુણ્યથી સાથે પુણ્ય અર્જિત પણ કરે છે. એવી આ મકર સંક્રાંતિનો ઉત્સવ મહિમા છે. મિત્રો, મને આશા છે કે આપણને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. તો બોલો સૂર્યનારાયણ દેવની જય. આપ સૌને જય. મારા શ્રી કૃષ્ણ.